અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। લાખો રૂપિયાનો દારૂ અમરેલીમાં ઠલવાય તે પહેલા લાઠી પોલીસના હાથ આંબી ગયા। પીએસઆઈ ઓસુરાની ટીમને બાતમી મળતા લાઠી ટોળા વચ્ચે ટ્રક ભરીને દારૂ ઝડપાયો 20 લાખ જેટલો। અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા વિદેશી દારૂ માટે મોટી ઝુંબેશ ચલાવી હોય તેના ભાગરૂપે લાઠી પીઆઈ શ્રી આસુરાની ટીમને બાતમી મળેલ કે અમરેલી તરફ એક ટ્રકમાં લાખોનો દારૂ અમરેલી તરફ જવાનો છે। આ બાતમીના આધારે લાઠી પીઆઈ શ્રી આસુરાની ટીમના પોલીસકર્મીઓ શક્તિસિંહ, કામળિયાભાઈ, જાનીભાઈ તેમજ અન્ય સાથીદારો ટોળા નજીક વોચમાં ગોઠવાયા હતા। લાઠી ટોળા વચ્ચે મળેલી બાતમી મુજબનો ટ્રક નીકળતા તેમને રોકી તલાશી લેતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ મળી આવેલ, જેની કિંમત આશરે 20 લાખ જેટલી થાય છે અને ટ્રક સહિત રૂપિયા 26,34,800નો મુદ્દામાલ જપ્ત કરી લાઠી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો। ટ્રક ડ્રાઈવર યુસુફભાઈ ખોખરની ધરપકડ કરી દારૂ ક્યાંથી લાવેલ અને કોને સપ્લાય કરવાનો હતો તેની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર રજનીકાંત રાજ્યગુરુ, લાઠી।